આજે 1 મેન્ડેટ માટે 5 લોકો મહેનત કરતા હોય અને એક ઉમેદવાર 2 મેન્ડેટ લઈ આવે. એટલે તમારો બ્લોક છે ને મને લડાઈ કરી આલે મારે ઘરે પછી ચોરો ક્રોસી બધી દિખાવો પડી જાય કે આપણો બ્લોક જોઈ ઠંડુ લાવો 6 ઠંડુ લાવો એટલે પૈસા પછી ગઈ વખત મેં આલ્યા આ વખત અમિતભાઈ આલે એટલે આડકતરી રીતે ગાડીનું ભાડું કાઢી લીધું એટલે ભાઈ મૂકી લાવે છે ને એટલે જલ્દી બેગ ડ્રાઈવર દિલવાળો બહુ સારું કામ કરો છો. મિત્રો કેમ છો? આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. રવિવારનો દિવસ છે અને ખૂબ સુંદર માહોલ છે. પોલિટિકલી ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા છે એટલે હાલ હવે ભીડભાડ ઓછી જોવા મળે છે, પરંતુ બહાર ગરમી વધી ગઈ છે. રાજકીય ગરમીની સાથે બહાર પણ ગરમી વધી ગઈ છે. ગાડીમાં 40 ડિગ્રી બતાવે છે. હાલ ગાડીમાં છે, એક સમાચાર માટે ગયા હતા. સમાચારનો પડઘો પડી જશે, જરૂરથી પડશે, કેમ નહીં પડે. પણ જો આજે એક ઘટના એવી બની, સવારમાં એક વહેલા ઉઠીને એક બ્રેકિંગ કરાવ્યું. એક ભાઈ ઉમેદવાર છે ભીખુસિંહ ચૌહાણ, ધનસુરાની રમોસ બેઠક પર. હવે એમને કોંગ્રેસમાંથી બી મેન્ડેટ મળી ગયું અને આમ આદમી પાર્ટીમાંથી મેન્ડેટ મળી ગયું. આજે 1 મેન્ડેટ માટે 5 લોકો મહેનત કરતા હોય અને એક ઉમેદવાર 2 મેન્ડેટ લઈ આવે. એટલે આવી અચરભરી ઘટના તમામ મિત્રોએ કવર કરી. પહેલાં સવારથી જ એ મેટરમાં પડ્યા હતા બધા. અને હાજી ભાઈ મેન્ડેટ લઈને જોજો પણ હાથ મને એ ભાઈ ફરાર છે પાછો. એટલે હું ફોટો મૂકું તમને બતાવું છું. યુવાન છે, મેન્ડેટ ઉડવા છે, ભાજપનું મેન્ડેટ ઉડવા છે. ત્રીજું મેન્ડેટ મળી જાય ફોર્મ લઈ જાય આપણું કે ભાજપ. તે દાહોદમાં એવું જ છે ને કે ભાજપ કોંગ્રેસના આપ 3 મેન્ડેટ લઈ આવે. હા, મેન્ડેટ એટલે એવું કે ભાઈ એમને જે ચૂંટણી અધિકારીઓ એમને આગળ રજૂઆત પક્ષ તરફથી એક પત્ર આપવામાં આવે કે ભાઈ આ વ્યક્તિ અમારા પક્ષ તરફથી ચૂંટણી લડશે, એવો એનો અધિકાર છે. એક નામ મેન્ડેટ, અમને ખબર ના હોય તો. તમે જો પાછા જોઈ શકો છો, બધા મિત્રો સરસ કવરેજ કરવા માટે જઈ રહ્યા છીએ અને જઈને આવી રહ્યા છીએ. અને બસ ગરમી જેવો માહોલ છે. કેટલાક લોકો છુપાઈ રહ્યા છે, કેટલાક લોકો કહી રહ્યા છે એક મેન્ડેટ તો ચોરાઈ ગયું. ચોરાઈ ગયું એ પછી કાલે ખબર પડે. ના, એ પણ આપણે કહીશું, વિધિવત રીતે કહીશું. સમાચાર તો સમાચાર છે ને ભાઈ. મિત્રો જો આપણે ગરમી બહુ છે એટલે આજે ભાઈ આપણે સમીરભાઈ ના, તમને ખબર તો સમીરભાઈ રસ પીવડાવશે શેરડીનો. એ બાજુમાં પાસે તાજો શેરડીનો રસ બનશે. જો શેરડીનો રસ મળી. અને દાતા આજના છે અમિતભાઈ ઉપાધ્યાય, રાઈટ? અમે તો વ્લોગ પણ મેં આ વ્લોગ બનાવીને મારા ઘેર ઝઘડો કરી આલ્યો. કેમ? કાલે હું બેઠો હતો અને પેલું ખોલ્યું શરબત મળે ને પીઝા ખાતા હતા. ભાઈ નું કે છે ખબર છે ઘેર એકલા ખાઈ લો છો, મને લઈ જવાનું આવે છે પણ ટાઈમ નથી મળતો. એટલે તમારો બ્લોક છે ને મને લડાઈ કરી આલે મારે ઘરે પછી ચોરો ક્રોસી બધી દિખાવો પડી જાય કે આપણો બ્લોક જોઈ લેવાનો નથી ભાઈ. પણ એમની વ્લોગ બનાવવાનો આશય એ છે કે આપણે જે રિપોર્ટર લાઈફ લોકો કહેતા રિપોર્ટરનો મજા છે, બેન ખબર પડે કેવી રિપોર્ટર લાઈફ ઘરની લાઈફ બરબાદ થઈ જાય નું નહીં થાય. હું તો પારદર્શક થશે કે તમે લાઈફ જીવો છે બતાવો. અલ્યા ખબર લોચા થઈ ગયા તો ભાઈ. સરસ મજાનો રસ બની જાય એટલે આપણે જઈએ. જો આવી ગયો રસ. ચલો આ લાવો. વેરી ગુડ. ડબલા સમીરભાઈ તમે લો. મને બતાવ કરો રસ પીધો. હા બતાવો. પાછા જવા દો. જો આ ભાઈ પીવો. તાજો શેરડીનો રસ ઉનાળામાં પીવાથી ખૂબ મજા આવે. સરસ. ચલો પી નાખીએ. મિત્રો કેવી મજા આવી ભાઈ? મજા આવી ગઈ બોલો કે ભાઈ કેવી મજા આવી? બહુ મજા આવી બહુ ઠંડુ થઈ ગયું. કંપની આભાર માનો છે. કંપની આભાર માનો અમિતભાઈ નો. બોલો અમિત દેવની ભાઈ કઈ કેવું છે? કઈ જાતે ભાઈ આ સમીરભાઈ છે ને, જો તો ઠંડુ જોયું તો ગાડી ઊભી કરી દીધી. ભાઈ 4 ઠંડુ લાવો 6 ઠંડુ લાવો એટલે પૈસા પછી ગઈ વખત મેં આલ્યા આ વખત અમિતભાઈ આલે એટલે આડકતરી રીતે ગાડીનું ભાડું કાઢી લીધું. એટલે ભાઈ મોટો ખર્ચો મી કરે પણ નો તો વાત કરો. હું હાલે હા, કાલે રાકેશ ભાઈ હાલે રાકેશભાઈ હાલે, આજે અમિતભાઈ હાલે. મોનાર્થી કોઈ 2 વર્ષે હાલતા જ નથી. હું મજૂરી કરું છું. હાર્દિકભાઈ તો લાવું છું પણ પેલી બેગમાં મૂકી લાવે છે ને એટલે જલ્દી બેગ એ ગાડી આવી. ગાડી આવું જોઈએ. જોરદાર છો. કાપિંગ મારી લાગે છે. હીરો વાહ બનાવી દો. જોરદાર છો.
જો સરસ ગાડી છે, સમીરભાઈ બેસી ગયા ચલાવવાને. મારુતિ 800 જ પેલા હા જાતે બનાવીશ, જાતે બને વેલ્ડિંગનું કામ છે તમારું? વેલ્ડિંગ કામ. સરસ સરસ. જો આખી મારુતિ 800 માંથી ગાડી બનાવી છે. હા જોરદાર લાગે. આવા દે આવા દે. અરે વાહ. ડ્રાઈવર દિલવાળો. હેન્ડ બ્રેક ખેંચો, હેન્ડ બ્રેક ખેંચો. સરસ બનાવી છે હો ગાડી. કેવી લાગી ભાઈ ગાડી? જોરદાર જોરદાર યાર મસ્ત બનાવી છે હે ને? ભાઈ જાતે બનાવી છે હા સરસ બની, સરસ બની. સરસ લાગી તમારે? તમને કેવી લાગી? જોરદાર એની કારીગરી. કેવો અનુભવ એક રહ્યો? નંબર. હે ને? આપણે દબાઈ લઈને જવાનો ને દબાઈ. દુબઈ કેવી લાગી ભાઈ? રાખી છે તમારી ગાડી? એક નંબર. જાતે બનાવી, જોરદાર બનાવી છે મતલબ. સરસ છે. ચૂંટણી ફોર્મ પર બધો બધો ચાલે હતો હવે પતી ગયું ને યાર, હવે વિજય સર કરશો. વિજય સંદેશમાં ચાલશે આ. સરસ સરસ. ભાઈ વેલ્ડિંગનું કામ કરે છે ને, જાતે બનાવી છે મારુતિ 800 માંથી. તો લોકો રાજસ્થાનથી જોવા આવ્યા છે. કેમ? લોકો રાજસ્થાન જોવા આવ્યા છે. સરસ બનાવી છે. ચાલશે વધુ સરસ છે. હવે તો આપણે જો તૈયાર થઈ ગયા છે, આપણે જઈ રહ્યા છીએ મારા માસીના ઘરે. ત્યાં પાઠ છે રામદેવજી ભગવાનનો, મારા ભાઈ જે ઈશ્વરભાઈ છે ત્યાં જઈ રહ્યા છે. અને જો પ્રિયભાઈ તૈયાર, પ્રિય અહીં આવો. પ્રિયભાઈ બી તૈયાર છે. સરસ જો ટી શર્ટ પહેરી દીધી મસ્ત લાલ કલરની. આપણે પણ તૈયાર છે. રિંકલ બાળકો બધા રેડી થઈ ગયા છે. ત્યાં જઈને પ્રસાદી લેવાની છે. રામદેવજી ભગવાનનો જ્યોત પાઠ છે, તો ત્યાં જઈ અને દર્શન કરીને આવીએ. જો રામદેવજી ભગવાનનો જ્યોત પાઠ છે વર્તુમાં, આપણે ત્યાં પહોંચ્યા છે. સામયું કરવામાં આવી રહ્યું છે, પ્રસાદ દેવાઈ ગઈ છે. આ બધા ઊભા રિંકલની બધા. ક્યાં આવ્યા છો? વર્થુ હા, શા માટે? પાઠમાં આવ્યા છીએ અમે. આવ્યું છે. ઈશ્વર કાકાના ઘરે પાઠ છે તો હાજરી આપવાની. યસ. પ્રસાદી લીધી? લીધી ને શું લીધું પ્રસાદીમાં? લાડવા, પછી પાપડ, દાળ ભાત અને પૂરી અને શાક. યસ. સેવ. જોવા વાળાને મોઢામાં પાણી આવી જાય. હો પણ જોવા વાળા તો નહીં. ત્યાં ડીજે આવ્યું છે અને સામયું થઈ રહ્યું છે. તો અમે બધા અહીં ઊભા છીએ અને પાછા ઘરે ત્યાંથી જઈએ છીએ. જો મિત્રો આપણે આવી ગયા હતા ઘરે, અને જે રામદેવજી ભગવાનનો જ્યોત પાઠ છે એમાં સમય લાગે એમ હતો, પણ બાળકોને એક્ઝામ છે, વહેલી શાળાઓ છે, એટલે વહેલા ઘરે આવી જવું પડ્યું છે. કારણ કે એક્ઝામનો સમય હાલ ચાલી રહ્યો છે એમાં. કારણ કે વહેલી સવારે સ્કૂલમાં જવાનું હોય છે. સાથે જ રાજનીતિમાં કેવું છે, ઉતાર ચઢાવ આવતા હોય છે, પરંતુ જે પ્રકારે આ વ્લોગમાં વાત કરી છે કે સત્તાને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરતો હોય છે કેટલાક લોકો દ્વારા, એ પોતાનું ખુદનું વર્ચસ્વ માટે તેઓ તમામ હદો પાર કરી નાખતા હોય છે. પણ રાજનીતિમાં કહેવાય ને કે પ્રજા, મતદારો સૌથી મોટા રાજા હોય છે, એમને બધી જ ખબર પડતી હોય છે. ચલો, જે સમજવાવાળા છે સમજી ગયા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ વ્લોગ જોવા માટે. અને આ જ પ્રકારનો વ્લોગ જો પસંદ આવતા હોય તો જરૂરથી આપણી ચેનલ તમે જોજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આપ સૌને રામ રામ, જય માતાજી.